લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં હાઈવે પર આવેલા સુકુન કોમ્પ્લેક્સમાં એક પણ એકમને ફાયર એનઓસી નથી. કલોલ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે ફાયર સેફટી અને એનઓસીની તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જ્યાં કલોલ નગરપાલિકાની ટીમ બાદની સામે આવેલ સુકુન કોમ્પ્લેક્સમાં પહોંચી હતી, જ્યાં કોમ્પ્લેક્સમાંથી એક પણ એકમોમાં ફાયર સેફટી કે એનઓસીની ન હોવા જાણવા મળેલ તો નગરપાલિકા દ્વારા 15 એકમોને નોટિસ ફટકારી એક ગેસ્ટ હાઉસને સીલ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સુકુન કોમ્પ્લેક્સ ખાતે આવેલી મુસાફિર હોટલમાં એનઓસી કે અન્ય કોઈ પણ સેફટી મળી ન આવતા તેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોટલના માલિક દ્વારા ધમપછાડા કરવામાં આવ્યા હતા. તેમજ અધિકારીઓને રેસ્ટોરન્ટ સીલ ન કરવા માટે પોતાના વર્ગ વાપરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જ્યાં કલોલ નગરપાલિકાના કર્મચારીઓ સાથે જીભાજોડી પણ કરવામાં આવી હતી અને નોટિસ પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પણ લાંબી રકઝક કર્યા બાદ તેઓએ નોટિસ સ્વીકારી હતી. હવે જોવાનું રહ્યું છે કે આ હોટલ સંચાલકો તેમજ રેસ્ટોરન્ટ માલિકો ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.